જય હિન્દ, જય ભારત મિત્રો. મને આજે આપણા વીર સૈનિકો માટે, વીર શહીદ સૈનિકો માટે મને એક કલ્પના થઈ આવી, જે હું આપ સૌની સમક્ષ શેર કરું છું. કે આપણા દેશની એક સામે દુશ્મન દેશ સાથે એક લડાઈ જામે છે, એક ધમાસાણ, એક ભીષણ યુદ્ધ થાય છે. પછી એ યુદ્ધના અંતે સામે દુશ્મન દેશની હાર થાય છે. આપણા દેશના સૈનિકો બહાદુરીપૂર્વક લડાઈ લડે છે. અને એવામાં બને છે એવું કે અમુક આપણા સૈનિકો વીરગતિને પ્રાપ્ત થાય છે, શહાદતને પ્રાપ્ત થાય છે. એવામાં જ્યારે શહીદ થઈ જાય છે ત્યારે ઉપરથી મા ભારતી સ્વયં એમને લેવા માટે આવે છે અને એમને લઈ જાય છે. ત્યારે એમની ઉપર ખૂબ રાજીપો દર્શાવે છે, એમની ઉપર ખૂબ આશીર્વાદ વરસાવે છે કે દીકરાઓ, હું ધન્ય છું આજે કે તમારા જેવા દીકરાઓ મને મળ્યા અને મારી લાજ બચાવવા માટે મારે કાજે તમે શહીદી ઓરી છે. તો હું તમને કંઈક દેવા માટે ઈચ્છું છું, મારે તમને કંઈક આપવું છે, મારે તમને એક વરદાન આપવું છે. તો તમે મારી પાસે માગો, તમારે શું જોઈએ છે, હું તમારી ઉપર ખૂબ રાજી છું એમ. અને એવી રીતના શહીદ સૈનિકો હોય છે એમની ઉપર ખૂબ વાલ વરસાવે છે મા ભારતી. ત્યારે એ સમયે પણ આપણા દેશના શહીદ સૈનિકો શું કહે છે એ સાંભળવા જેવું છે કે હે માં, અમે કોઈ ઉપકાર નથી કર્યો, આ તો અમે અમારી મા ઉપર કોઈ પણ આંગળી ચીંધે ને અમે ન્યાન ચીરી નાખી. બરોબર, અમે તમારી ઉપર કોઈ ઉપકાર નથી કર્યો માં, અમે અમારું એક ઋણ ચૂકવવાની કોશિશ કરી છે. તો જો છતાંય તમારે અમને કંઈક આપવું જ હોય ને તો એ આપો કે માં, ભારત ધરા જ્યાં સુધી રહે ત્યાં સુધી, આ દેશનું અસ્તિત્વ જ્યાં સુધી રહે ત્યાં સુધી અમને શહીદોને વારંવાર અમે વીરગતિને પ્રાપ્ત કરીએ અને એક બે વાર નહીં, અગણિત વાર આ ભારત ધરા ઉપર તમે અમને જન્મ આપો અને અમે તમારા કાજે વારે વારે વીરગતિને પ્રાપ્ત થઈએ, શહીદીને પ્રાપ્ત થઈએ. તો મિત્રો, આ આપણા દેશના સૈનિકોની ઉચ્ચ ભાવના છે અને એમના માટે મને આજે બે લાઈન ગાવાનું મન થાય. ઝવેરચંદ મેઘાણીકૃત એક શૌર્યગીત છે કે આ દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભકો કસુંબીનો રંગ, હો રાજ એવો આ ભભકો કસુંબીનો રંગ. એવા સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેકો કસુંબીનો રંગ. હો રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ.